રાજકોટમાં મેશન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને મનીધારા મંડળીના સંચાલકો સામે અનેક ભોગ બનનારાઓ મેદાને આવ્યા છે। પીડિતોના આક્ષેપ મુજબ 2.5 લાખ રૂપિયાની લોન પર વાર્ષિક 21% વ્યાજ વસૂલવામાં આવતું હતું અને જામીન પેટે પ્રતિ અરજદાર પાસેથી 20 જેટલા બ્લેન્ક ચેક લેવામાં આવતા હતા। હપ્તો બાઉન્સ થવા અથવા વિલંબ થવાના કિસ્સામાં મનસ્વી રકમ ભરી ચેક બાઉન્સ કરાવી અરજદારોને કાનૂની કાર્યવાહી અને ધમકીઓ દ્વારા હેરાન પણ કરવામાં આવતા હોવાનો આરોપ છે। મેશન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં આશરે 2020માં જોબ કરેલી હતી, બરાબર છે। ત્યારથી લઈને 2 વર્ષ જોબ કરેલી। ત્યારબાદ આ મંડળીનો જે ચેરમેન છે પરાગ સોલંકી, બરાબર છે, એ ત્યાંની જેટલી બી લેડીઝ એમ્પ્લોય છે એ લેડીઝ એમ્પ્લોયીને હેરેસમેન્ટ કરે, બરાબર છે। કારણ કે જ્યારે પણ એમ્પ્લોયી જોઈન્ટ થાય છે ત્યારે એ લોકોના ચેક લઈ લે છે, બરાબર છે। અને અગાઉ મેં એમની ઉપર 376 કરેલી છે, બરાબર છે। અને એમને મને ફસાવી અને મને બ્લેકમેલ કરેલી છે, મને ખોટા વાદા વચનો આપીને અને મારી સાથે કાવતરું ઘડ્યું છે। આની પહેલા પણ બીજી અનેક છોકરીઓ સાથેના રિલેશન હતા અને હજી છે પણ, એની વાઈફ પણ છે ને 2 છોકરા પણ છે। અને હાલ મને હેરાન પરેશાન કરવા માટે અલગ અલગ જગ્યાએ મારા ચેક નાખે છે। એક પણ પ્રકારની લોન લીધેલી નથી કે કાંઈ છે નહીં, છતાં પણ હેરાન પરેશાન કરે છે એ વ્યક્તિ। અને હાલ પણ રજિસ્ટ્રારમાં, લવાદ કોર્ટમાં બધા એને ઓળખીતા છે, એટલે કોઈ એનું કાંઈ બગાડી શકતું નથી। ઇવન રેપ કેસ 376માં પણ એને એક પણ દિવસ જેલમાં રહ્યો નથી। એટલે એ પોતે પોતાને સમજે છે કે હું બધેથી બધે પહોંચી વળીશ, કારણ કે અમારી પાસે પૈસા નથી, અમે કઈ જગ્યાએ પોલીસ વાળા અમને હેલ્પ કરે છે, એ બધી વાત સાચી, બરાબર। પણ હાલ અત્યારે છૂટો એવી રીતે રખડે છે, જ્યારના એને જામીન મળ્યા છે ત્યારના ઈ મારી ઉપર અલગ અલગ પ્રકારે કેસો કરે છે, જેમ કે દ્વારકા, અંજાર, મોરબી, ઇવન મારી તો ઠીક, મારા પપ્પાને પણ હેરાન કરે છે કે ભાઈ તમારી છોકરીને હું ક્યાંય પણ હરી થઈ કે જીવવા નહીં દઉં। અને આવી રીતે મારી જેમ બીજી અનેક છોકરીઓ ઉપર કેસ કરેલા છે। એક પણ પ્રકારની લોન નથી લીધી, છતાંય આ તમામ કેસમાં પરાગ સોલંકી તો છે જ, સાથે સાથે એમની વાઈફ ઉર્મી પરાગભાઈ સોલંકી, એનો છોકરો વૈભવ પરાગભાઈ સોલંકી તથા લોનમાં કામ કરતા એમ્પ્લોયી જેવા કે રિકવરી એજન્ટ છે, બરાબર છે, વિવેક વિનોદભાઈ ટાંક, મોન્ટુ વિનોદભાઈ ટાંક, વરુ મશરૂ, એ બધા જ આને સપોર્ટ કરે છે। અને હાલ અત્યારે એક સ્ત્રી થઈને હું એમ કહું છું કે જેટલા બી લોનીઓ છે એને ઇન્સાફ દેવડાવો અને મને પણ ઇન્સાફ દેવડાવો એવી મારી કલેક્ટર સાહેબને રજૂઆત છે। તથા પોલીસ ને એટલું જ હું કહેવા માંગીશ છેલ્લે કે આ વ્યક્તિ જેલમાંથી છૂટવો ન જોઈએ, કારણ કે એ જો જેલમાંથી છૂટી જશે અથવા તો એ પકડાશે નહીં તો એ હજી પણ અમારી ઉપર અલગ અલગ જગ્યાએ આવા કેસ કરશે। 2019ની સાલમાં મેં અને મારા વાઈફના નામની છે એ મેસન ક્લબ મંડળીમાં છે, અમે અનુક્રમે 1 લાખ રૂપિયાની લોન છે એ લીધેલી હતી। ત્યાર પછી કોરોનાનો જે સમયગાળો હતો એ દરમિયાન થોડોક સમય છે એ લોનનું કાર્ય છે એ થોડુંક અમારું હપ્તા ભરવાનું છે એ સ્ટોપ થઈ ગયું હતું। ત્યાર પછી છે એ કોઈ પણ પ્રકારની એમ કહે ને કે માણસાઈ છે એ રાખ્યા વગર મંડળીએ એક પછી એક મારા અને મારા વાઈફના છે એ અલગ અલગ પ્રકારના છે એ ચેક બાઉન્સ છે કરવાનું ચાલુ કર્યું। સાથે સાથે આ સમયગાળા દરમિયાન છે એ લોકોએ અલગ અલગ સમૃદ્ધ દાવા પણ છે કર્યા અને એ સમૃદ્ધ દાવામાં મને અને મારા વાઈફને બેને અલગ અલગ પ્રકારે છે એ કોર્ટમાંથી એ પ્રકારના જપ્તીના ઓર્ડર છે એ લેવડાવવામાં આવ્યા કે જેમાં ઘરમાંથી બધો સામાન છે એ જપ્ત કરી લેવામાં આવ્યો। સાથે સાથે મારા પોતાનો જે સમૃદ્ધ દાવો હતો એ દરમિયાન લાસ્ટ મોમેન્ટ સુધી સમાધાનની વાતો કર્યા પછી છેલ્લે છે સમાધાનમાંથી ફરી ગયા અને એના લીધે છે એ મારે જેલમાં જઈ જવું પડ્યું। 9 દિવસ સુધી હું જેલમાં રહ્યો। આ દિવસો દરમિયાન મારા પત્ની અને મારો દીકરો અને દીકરી એ મને છોડાવવા માટે ચારેક વાર છે એ પૈસાની જે કોઈ મહેનત છે એ કરતા હતા અને એમાં મારા દીકરો અને દીકરી એણે જે રીતે પૈસાનું છે એ એડજસ્ટમેન્ટ કર્યું એમાં ટોટલ 1,80,000 રૂપિયા છે અમે ભર્યા। એટલે મારા દીકરો અને દીકરી એણે 1,80,000 રૂપિયા ભર્યા એટલે હું જેલમાંથી છૂટ્યો। પણ એ દરમિયાન મારા દીકરા અને દીકરી પાસેથી જામીન પેટે 5 અલગ ચેક લઈ લેવામાં આવ્યા અને સાથે સાથે એ લોકો પાસે એવું નોટરાઇઝ કરાવી લેવામાં આવ્યું કે જો તમારા પપ્પા પૈસા ન ભરે તો તમે ભાઈ બહેન બંને તમારા નોકરીના પગારમાંથી પૈસા ભરવા માટે બંધાયેલા છો। અને સાથે સાથે મારા સંતાનોને એ પણ કીધું કે તમે આ ચેક આપ્યા છે એનો મતલબ એ થાય છે
કે તમારા માતા પિતા મૃત્યુ પામે ત્યાર પછી પણ તમે પૈસા ભરવા માટે બંધાયેલા છો. આ મંડળીના જે મંડળીનું નામ છે મેસન ક્લબ શરાફી મંડળી, અને એના જે મુખ્ય વ્યક્તિઓ જે છે, મુખ્ય સંચાલકો છે, એમાં પરાગ સોલંકી છે, સાથે સાથે એના જે મેઇન ઓથોરાઇઝ રિકવરી પર્સન છે મોન્ટુ ટાપ, અને એના ભાઈ વિવેક ટાપ.